કે આ પ્રોગ્રામ આવતા વર્ષે પણ થઈ શકે છે, તો તમારામાંથી જ કોઈ પણ એવું હોઈ શકે છે. ધ આર્ટ ઓફ લિવિંગ પરિવાર બોડેલી દ્વારા અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ કાર્યક્રમ યોજી સમાજના સાચા હીરોને સન્માનિત કરવામાં આવ્યા. જય હિન્દ. હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે. વિશ્વભરમાં શાંતિ અને માનવતાનો સંદેશ ફેલાવતી સંસ્થા આર્ટ ઓફ લિવિંગ. આ સંસ્થાના 45મા વર્ષની ઉજવણીની સાથે સંસ્થાના પ્રણેતા સ્તોત્ર એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત વર્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમો અંતર્ગત સમાજમાં કોઈ પણ અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે સેવા કરતા વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓને સંસ્થા દ્વારા અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવાના કાર્યક્રમ પણ થઈ રહ્યા હોય, આર્ટ ઓફ લિવિંગ પરિવાર બોડેલી દ્વારા આવા જ સમાજમાં નિસ્વાર્થ સેવા કરતા વ્યક્તિઓને સન્માનિત કરવા માટે બોડેલીની ભક્ત સમાજની વાડી ખાતે સંસ્થામાંથી પધારેલા સાત્વિક ગુરુમયી તથા સાધ્વી આદિત્રીની વિશેષ ઉપસ્થિતિમાં અને ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ શાંતનુ કુમાર સાહુ તથા વાઇસ પ્રિન્સિપાલ રાજેશ્રીબેન ભટ્ટના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકતા સાધ્વી ગુરુમયી અને સાધ્વી આદિત્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા સમાજમાં ઘણા લોકો એવા છે જેઓ નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતની અપેક્ષા વગર સમાજના ઉત્થાનનું કામ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જઈને પણ કરતા હોય છે. ક્યારેક તેઓ પોતાના નામની પણ પડી હોતી નથી. ત્યારે આવા પડદા પાછળના સાચા હીરોને આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યા છે. એ સમાજ માટે ગૌરવ છે તેમ કહી તેઓએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી ઉપસ્થિત નગરજનોને વાકેફ કર્યા હતા અને સંસ્થા દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરી પૂજ્ય ગુરુજીએ કીધેલા રાહ પર આગળ વધી જીવનમાં યોગનું મહત્વ સમજાવી યોગને પ્રાધાન્ય આપવા માટે અનુરોધ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના યોજાયેલા આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર બોડેલીને 20 જેટલા નોમિનેશન મળ્યા હતા. યંગ લીડરશિપ, સ્પોર્ટ અને ઉદ્યોગ વ્યાપાર સાથે પરોપકાર આમ 3 વિભાગમાં સંસ્થાના નિર્ણાયકો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુરા ગામમાં 105 જેટલા અનાથ બાળકો માટે તરલ અનાથાશ્રમ ચલાવતા લીલાબેનનું ખેસ અને શિલ્ડ અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સંસ્થાને મળેલ નોમિનેશન વાળા દરેક વ્યક્તિઓને પણ પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. બોડેલીમાં સૌ પ્રથમ વાર નિસ્વાર્થ ભાવે સેવા કરતા વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમનું પણ આયોજન થતા નગરજનોએ પણ આ કાર્યક્રમને આવકાર્યો હતો અને આર્ટ ઓફ લિવિંગ પરિવાર બોડેલીના સદસ્યો સાથે મોટી સંખ્યામાં ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સંઘ હીરો માટે મેડમે તો કહ્યું છે, પણ જે કોઈ સન્માન થયું અત્યારે એમની થોડીક હિસ્ટ્રી બધાની કહેવાય હોત તો વધારે સારું થાય. પણ ઘણા બધા તો જાણીતા જ છો કે આ લોકોએ પડદા પાછળ ખૂબ કામ કર્યું છે અને એની નોંધ આર્ટ ઓફ લિવિંગ પરિવારે કરી અને આખા જિલ્લામાંથી 20 જણને પસંદ કરવામાં આવ્યા અને એ 20 જણનું અહીંયા સન્માન થયું. અને હું એવું માનું છું કે આ પ્રોગ્રામ દર વર્ષે ચાલશે. એટલે ખરેખર તો જે સમાજ કામ કરનારનું સન્માન કરતો નથી એ કદી આગળ આવતો નથી. એટલે એક બહુ સારો પ્રયત્ન છે અને આર્ટ ઓફ લિવિંગ પરિવાર કરી રહ્યું છે. એટલે બહુ જ આનંદની વાત છે, ગૌરવની વાત છે. આજે મારી પર જે કામ આવ્યું છે એમાં પરોપકાર કેટેગરીમાં અને બિઝનેસ બંનેની કેટેગરીમાં અનાથ આશ્રમ અને બિઝનેસ અને પરોપકાર કેટેગરીમાં એવોર્ડ મળે છે. એના માટે હું નામ જાહેર કરું છું, લીલાબેનનું. જોરદાર તાળીઓ. જરૂરી એવોર્ડ છે.
પહેલા જય શ્રી કૃષ્ણ. મારું નામ રાઠવા લીલાબેન છે. અહીં અમને આર્ટ ઓફ લિવિંગ દ્વારા એવોર્ડ મળવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હું કવાંટ તાલુકાના હમીરપુર ગામમાં અનાથ આશ્રમ ચલાવું છું. એમાં અમારે આશ્રમમાં 105 બાળકો રહીને અભ્યાસ કરે છે. એમાં અમે બાળકોને અનેક કરીએ છીએ, जैसे कि सीवण क्लास, कंप्यूटर, भरत गूंथण और योगाना क्लास पर લઈએ છીએ. આજે એવોર્ડ મળ્યો સેના માટે મળ્યો, શું કરો છો? મારું નામ રાઠવા લીલાબેન છે. હું કવાંટ તાલુકાના હમીરપુરા ગામમાં અનાથ આશ્રમ ચલાવું છું, તેરલ અનાથ આશ્રમ. એમાં 105 બાળકો રહીને અભ્યાસ કરે છે. તેમાં કોમ્પ્યુટર, સીવણ ક્લાસ, ભરત ગૂંથણ ને આપણે યોગાના ક્લાસ પણ લઈએ છીએ. અને અહીંયા અમને અંજુસ હીરોઝ તરફથી અમને પસંદ કરીને આવું કામ કરે છે કરીને બોલાવીને અમને સન્માનિત કર્યા અને એવોર્ડ આપ્યો, તો અમને ખૂબ આનંદ થાય છે. આ કામ જે કરો છો એની પ્રવૃત્તિ કરવા તમને ક્યારે ઈચ્છા થઈ, કેવી રીતે થયું? એમાં મારા હસબન્ડના વિચાર હતા કે મારે બાળકોને આવી રીતે, જે મા બાપ વગરના બાળકો છે એમને સહારો નહીં મળતો, તો મારે એમને શિક્ષણ આપવું છે ને જેને પોતાના પગ પર ઊભા કરવું છે, એમનો વિચાર હતો અને હું એમને સપોર્ટ કર્યો. અને આજે એવોર્ડ મળ્યો પછી શું લાગે? બહુ આનંદ થાય છે કે અમને પસંદ કર્યા, કે અમને બોલાવીને એવોર્ડ આપે છે કે અમે આવું કામ કરીએ છીએ, તો આનંદ થાય છે. આર્ટ ઓફ લિવિંગ પરિવાર ના સંસ્થાના પ્રણેતા શ્રી રવિશંકરજીના 70મા વર્ષગાંઠ નિમિત્તે અને સંસ્થાના 45 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એના અનુસંધાનમાં ભારત દેશની અંદર હરેક રાજ્યમાં, હરેક જિલ્લામાં અનસન એવરીડે હીરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનસન એવરીડે હીરોમાં જે લોકો નિસ્વાર્થ ભાવે પોતાના એરિયાની અંદર સેવા આપી રહ્યા છે એવા લોકોને અમે નામાંકિત કરવામાં આવ્યા છે અને એવા લોકોને અમે એવોર્ડ આપવામાં આવ્યો છે. જે છોટાઉદેપુર જિલ્લામાંથી 3 કેટેગરીના લોકોને એવોર્ડ આપવામાં આવ્યો છે. સ્પોર્ટની અંદર, પછી યુથ લીડરશિપ અને બિઝનેસ તથા પરોપકાર કરી રહ્યા છે એ લોકોને આની અંદર નામાંકિત કરી અને એ લોકોને ટ્રોફી આપવામાં આવી રહી છે. ગુરુદેવનું વિઝન છે કે હરેક લોકો જીવનમાં આનંદમય રહે અને ચહેરા પર સ્માઇલ રહે, એ ગુરુદેવનું મિશન છે. સંસ્થા દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ થઈ રહ્યા છે, જેમાં બોડેલી ખાતે સેવા કાર્યમાં વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, સફાઈ કામગીરી, સત્સંગ, આ બધા પ્રોજેક્ટ થઈ રહ્યા છે. જે બદલ ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર.